माधव लैंग्वेज क्लासेस में हम सिर्फ शब्द नहीं व्यक्तित्व गढ़ते हैं क्योंकि भाषा ही परिणाम को आकार देती है। ચાલો એક વિચાર કરીએ, અચાનક કોઈ પરિવારના હાથમાં મોટી રકમ આવી જાય તો શું થાય? શું એનાથી ખુશીઓ આવશે કે પછી સંબંધોની અસલી પરીક્ષા શરૂ થશે? વેલ, આજે આપણે એક એવી જબરદસ્ત વાર્તાની છણાવટ કરવાના છીએ, એક એવી વાર્તા જે આપણને સંપત્તિ અને વારસાનો સાચો મતલબ સમજાવશે અને હા, એ પણ બતાવશે કે સૌથી મોટો ખજાનો પૈસા નથી પણ કંઈક બીજું જ છે. તો વાર્તા શરૂ થાય છે મુંબઈના એક ઘરમાંથી, જ્યાં શાંતિ નહીં પણ અશાંતિ છે. પરિવારને બસ એટલી જ ખબર પડે છે કે ગામડેથી દાદા હવે કાયમ માટે એમની સાથે રહેવા આવી રહ્યા છે. અને બસ આટલી વાત પર તો જાણે ઘરમાં સ્વાગતની શરણાઈઓને બદલે અણગમાનું વાદળ છવાઈ ગયું. આ એક જ વાક્ય આખા પરિવારની હાલત બયાન કરી દે છે. હવે જુઓ, આખી વાર્તાનો જે મૂળ મંત્ર છે ને, એ એક જ શબ્દમાં સમાયેલો છે: પુરુષાર્થ. મતલબ કે પોતાની મહેનત, પોતાનો પ્રયત્ન. આ શબ્દ એ માત્ર શબ્દ નથી, પણ આખા પરિવારની સમસ્યાનો ઉકેલ પણ છે અને આખી વાર્તાનો સાર પણ. આને બરાબર મગજમાં રાખજો, કારણ કે જેમ જેમ વાર્તા આગળ વધશે આ શબ્દોનું મહત્વ વધુને વધુ સ્પષ્ટ થતું જશે. તો ચાલો વાર્તાના પહેલા પડાવ પર જઈએ. એક અણગમતું આગમન. અહીંથી જ આખી વાત શરૂ થાય છે, જ્યાં દાદાનું આવવું કોઈ ખુશી નહીં પણ એક બોજ બની જાય છે. હવે જુઓ, એ પરિવારની હાલત પહેલેથી જ કંઈ સારી નહોતી. મુંબઈની પેલી ભીડ, એમાં એક સાવ નાનકડું ઘર, પગાર એટલો કે નાડમાંડ બે છેડા ભેગા થાય અને ઉપરથી 4 છોકરાની જવાબદારી. લેખિકાએ તો એને રોજિંદી રામાયણો કહી છે. મતલબ કે રોજે રોજના નાના મોટા ઝઘડા, પાણી ભરવા જેવી બાબતો પર કકળાટ, આ બધું તો સામાન્ય હતું. હવે આવા સંજોગોમાં દાદાનું આવવું એ વધારાના બોજ જેવું જ લાગે ને? બીજું શું લાગે? હવે દાદા, એમણે તો ઘરમાં મદદરૂપ થવાની કોશિશ કરી. ક્યારેક કહ્યું કે લાવ હું પાણી ભરી આવું, તો ક્યારેક પૌત્ર પૌત્રીને કોઈ નાનું મોટું કામ ચીંધ્યું. પણ પરિણામ? દર વખતે કાં તો એમની વાતને હસી કાઢવામાં આવી અથવા તો સીધો જ વિરોધ કરવામાં આવ્યો. એમ સમજો કે ઘરમાં એ હાજર તો હતા પણ એમનું કોઈ અસ્તિત્વ જ નહોતું. અને પછી જ્યારે બધું જ સાવ નિરાશાજનક લાગતું હતું ને, ત્યારે વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવે છે જે બધું જ, લિટરલી બધું જ બદલી નાખે છે. એક સામાન્ય કાગળનો ટુકડો આખા પરિવારની કિસ્મત પલટી નાખે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ એક લોટરીની. 50,000 રૂપિયા! વિચારો, દાદાને 50,000 રૂપિયાની લોટરી લાગે છે! અરે, એ જમાનામાં એક મિડલ ક્લાસ ફેમિલી માટે આ રકમ કેટલી મોટી કહેવાય એનો અંદાજો લગાવી શકાય છે. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ તો એવા સમાચાર હતા જેણે આખા ઘરને, આખા પરિવારને હચમચાવી દીધું. અને બસ, પૈસાનો જાદુ જુઓ. જેવી લોટરીની વાત ઘરમાં ફેલાઈ, તરત જ, મતલબ કે એક જ ક્ષણમાં દાદા પ્રત્યે સૌનો વ્યવહાર બદલાઈ ગયો. જે દાદા કાલે કચકચ કરતા ઘરડા લખતા હતા, એ આજે પ્રતિષ્ઠિત વ્યક્તિ બની ગયા. જે બોજ હતા, એ આજે ઘરના સૌથી માન્ય સભ્ય બની ગયા. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? આદર દાદાનો નહોતો, આદર તો પેલા 50,000 રૂપિયાનો હતો. પરિવારે તો 1 મિનિટની પણ વાર ન લગાવી, ફટાફટ દાદાના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું અને ચેક જમા કરાવી દીધો. પૈસા સેફ! આના પરથી જ ખબર પડી જાય છે કે એમનું આખું ફોકસ ક્યાં હતું. ફક્ત અને ફક્ત પૈસા પર. પણ વાર્તાનો અસલી જાદુ તો હવે શરૂ થાય છે. અહીંથી દાદાની ખરી હોશિયારી સામે આવે છે. એ પૈસાને ઇનામ તરીકે નથી જોતા, પણ એક સાધન તરીકે વાપરે છે. એક એવું સાધન જેનાથી એ આખા પરિવારને મહેનતનો પાઠ ભણાવવાના હતા. દાદાએ એ પૈસાને એક ચાવી બનાવી દીધી અને એનાથી એક પછી એક પરિવારના દરેક સભ્ય માટે મહેનતના દરવાજા ખોલ્યા. જુઓ, કમલેશ, જે ભણવામાં ધ્યાન નહોતો આપતો, એને અમેરિકાનું સપનું બતાવીને ભણતો કરી દીધો. અખિલ, જે સિનેમાની લાઇનમાં સમય બગાડતો, એને કામ પર લગાડી દીધો. અને રમાબહેન, એમને તો આત્મનિર્ભર બનાવી દીધા. આ જ તો કમાલ હતી. દાદાએ પૈસા આપ્યા નહીં, એમણે તો પૈસા કમાવાનો રસ્તો બતાવ્યો. આનું સૌથી સરસ ઉદાહરણ છે પૌત્રી નીલિમાનો કિસ્સો. એણે દાદા પાસે કોલેજની ફી માંગી. દાદાએ શું કહ્યું? એમણે કહ્યું, ભલે, અડધી ફી હું આપીશ, પણ બાકીની અડધી તારે જાતે કમાવાની. હવે આ એક પડકાર હતો, અને આ પડકારને લીધે નીલિમાએ માત્ર પૈસા જ ના કમાયા, પણ એની સાથે સાથે હિંમત અને આત્મવિશ્વાસ પણ કમાયો. અને આ એવી કમાણી છે જે કોઈ બેંકના ખાતામાં જમા નથી થતી. ખરું ને? અને દાદા એ ખાલી ઉપદેશ નહોતા આપતા, એ પોતે એ પ્રમાણે જીવતા હતા.
50,000 રૂપિયા આવ્યા તો પણ એમણે કંઈ આરામ કરવાનું શરૂ ન કરી દીધું. એ તો પહેલાંની જેમ જ પાણી ભરતા, સક્રિય રહેતા. એમનું માનવું એકદમ સ્પષ્ટ હતું, આ શરીર છે ને એ ખેતર જેવું છે. એને જેટલું ખેડશો એટલું જ એ વધારે ફળ આપશે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ વાર્તાના સૌથી મહત્વના પડાવ પર, ક્લાઇમેક્સ પર. દાદાના ગયા પછી એમના સાચા વારસાનું જે રહસ્ય છે એ આખરે ખુલે છે. તો સવાલ એ જ છે કે જે પૈસાને કારણે આટલો બધો બદલાવ આવ્યો એ 50,000 રૂપિયાનું છેવટે થયું શું? શું એ વપરાઈ ગયા? ક્યાં ગયા એ પૈસા? ચાલો હવે આ સસ્પેન્સનો અંત લાવીએ. જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. જ્યારે પરિવારે દાદાની બેંક પાસબુક જોઈ તો એમાં 50,000 રૂપિયા વ્યાજ સાથે લગભગ પૂરેપૂરા એમ જ પડ્યા હતા. વિચારો, જે પૈસાએ આખા ઘરનો નકશો બદલી નાખ્યો એ પૈસાને તો દાદાએ હાથ પણ નહોતો લગાડ્યો. આ વાતથી તો દાદાની આખી યોજના પાછળનું રહસ્ય વધુ ઊંડું બને છે. દાદાની એક છેલ્લી ચિઠ્ઠીમાંથી આ વાક્ય મળ્યું, જેમની આખી જ જિંદગીની ફિલોસોફીનો નિચોડ છે. શું કહે છે? પ્રારબ્ધ ફળ્યું, પણ પુરુષાર્થની નક્કર ધરતી વગર એના ફળ ઝાઝો વખત નહીં ટકે. મતલબ, નસીબ ભલે ગમે તેટલો સાથ આપે, પણ જો મહેનતનો પાયો જ કાચો હોય તો કિસ્મતથી મળેલી ખુશી લાંબો સમય ટકી શકતી નથી. તો આખરે બધું રહસ્ય ખુલી ગયું. દાદાનો ઈરાદો ક્યારેય પૈસા આપવાનો હતો જ નહીં. એ લોટરી તો બસ એક બહાનું હતું, એક સાધન હતું, જેનાથી એ પરિવારને મહેનતની મીઠાશ શું હોય એ શીખવી શક્યા. એમણે વારસામાં બેંક બેલેન્સ નહોતું છોડ્યું. ના, એમણે તો પાછળ ચારિત્ર્ય, સંસ્કાર અને પુરુષાર્થની એવી કમાણી છોડી હતી જે પેઢીઓ સુધી ચાલે, જે ક્યારેય ખતમ જ ન થાય. અને અંતે આ વાર્તા આપણા બધા માટે એક મોટો સવાલ મૂકીને જાય છે. આપણે આપણી આવનારી પેઢીઓ માટે પાછળ શું છોડીને જવા માંગીએ છીએ? શું ફક્ત મિલકત અને પૈસા, કે પછી મૂલ્યો, સિદ્ધાંતો અને મહેનત કરવાની એવી પ્રેરણા જે એમને આખી જિંદગી કામ લાગે? ખરો વારસો કયો છે? આનો જવાબ કદાચ આપણે સૌએ પોતપોતાની રીતે શોધવાનો છે. वेलकम टू माधव लैंग्वेज क्लासेस. आपकी आज की सुबह बहुत ही खूबसूरत हो.